ભુજના ગુરુદ્વારામાં પાકિસ્તાની શેલિંગથી 3 શીખ નાગરિકો થયા શહીદ. મનજિંદરસિંહ સિરસાઈ કરી કડક નિંદા. પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લાના સિન્ડિકેટ મહોલ્લામાં આવેલા ગુરુદ્વારા સિંહ સભા પર શેલિંગ કર્યું, જેના પરિણામે ગુરુદ્વારાના રાગી ભાઈ અમરીકસિંહ, ભાઈ અમરજીતસિંહ અને ભાઈ રણજીતસિંહ સહિત અનેક નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું. દિલ્હીના મંત્રી અને ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાઈ આ હુમલાની કડક નિંદા કરી છે અને તેને પાકિસ્તાની સેનાની કાયરતા અને નીચ માનસિકતાનું પ્રતીક ગણાવ્યું છે. સિરસાઈ ગુરુદ્વારા સિંહ સભાના પ્રમુખ સરદાર નરિંદરસિંહ સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય સહાયની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે ગુરુદ્વારા સાહિબ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જે લોકોનું મૃત્યુ થયું છે તેઓ પોતાની દુકાનો અને ઘરોમાં બેઠા હતા. આ હુમલામાં ગુરુદ્વારાની દિવાલને પણ નુકસાન થયું છે, જેનાથી સ્થાનિક શીખ સમુદાયમાં ભય અને દુઃખનો માહોલ છે. સિરસાઈએ જણાવ્યું કે આ હુમલો માત્ર એક સમુદાય પર નહીં, પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે અને દેશ આ માટે પાકિસ્તાનને મજબૂત જવાબ આપશે. તેમણે કહ્યું કે ગુરુદ્વારાના રાગી ભાઈ અમરીકસિંહ સહિત અન્ય શહીદોની બલિદાન વ્યર્થ નહીં જાય અને દેશ તેમના પરિવારજનોની સાથે ઊભો છે. સિરસાઈએ આ હુમલાને ભારતની એકતા અને અખંડિતતાને પડકાર ગણાવીને પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ કરી. पाकिस्तान ने गुरुद्वारा सिंह सभा पुंछ के ऊपर जो मिसाइलों से हमला किया, इसकी मैं कड़े शब्दों में निंदा करता हूं. ये उनकी घटिया मानसिकता को बताता है और कितने कायर हैं ये दर्शाता है. मैंने पुंछ के गुरुद्वारा साहब के प्रधान साहब से बात की कमेटी के. उन्होंने बताया कि सुबह 7 बजे का प्रोग्राम था, जो समाप्त हुआ 7 बजे और 8 बजे मिसाइल दागे गए. गुरु की कृपा रही, गुरु ग्रंथ साहिब महाराज जी के स्वरूप जो थे सुरक्षित रहे गुरुद्वारे के अंदर, पर 5 लोग पुंछ में सिख अब तक मारे गए हैं. ये सिविलियंस के ऊपर हमला है, अटैक है उनके ऊपर, और पाकिस्तान इतना कायर है कि हमारे सिविलियंस के ऊपर हमला कर रहा है. मैंने जब अध्यक्ष जी से बात की, प्रधान जी से, उन्होंने मुझे कहा कि हम पूरे जोश में हैं, खालसा पूरी चढ़ती कला में है और हम यहाँ पे 30,000 के आसपास सिख रहते हैं और हम एक एक सिख इसका मुंह तोड़ जवाब देंगे. मैं पाकिस्तान की ऐसी कमीनी हरकत के लिए उनके ऐसे कमीने लोगों को कहना चाहता हूं, आपने जो हरकत की है, मेरी भारत की सरकार तुमसे इसका भी हिसाब लेगी. जो तुमने पवित्र गुरुद्वारा साहब के ऊपर हमला किया है और बेकसूर लोग सिविलियंस के ऊपर हमला करके उनकी जान लेने का काम किया है, इसका भी तुमसे जवाब और हिसाब लिया जाएगा. लेकिन हमारे सिख वहां खूब मनोबल के साथ, पूरे जोशो खरोश के साथ और इस लड़ाई को लड़ने के लिए हमेशा अग्रसर थे, अग्रसर रहेंगे और इस लड़ाई के लिए पाकिस्तान ने जो हमला किया है इसका हम जरूर उनसे बदला लेंगे.